હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ નવનીત કેતન ચિત્રકલા ધોરણ 3ના નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. આજેનો આપણો ટૉપિક છે વસ્તુ ચિત્ર પદાર્થ ચિત્ર. આકારોના ચિત્રાંકન માટેના પ્રમાણ માપનો મહાવરો કેળવવા તમારી ચિત્રપોથીમાં કોઈપણ બે ઘર વપરાશના સાધનોનું ચિત્ર દોરો. અહીં ડાબી બાજુએ પાણીનો જગ, માટલી, બરણી અને ડબ્બો જેવા આકારો કઈ રીતે દોરી શકાય છે તે સમજાવ્યું છે. આ પ્રમાણ માપનો અભ્યાસ કરો. આ પદ્ધતિને ધ્યાનમાં રાખી જમણી બાજુએ આપેલી જગ્યામાં કોઈપણ બે પદાર્થ ચિત્ર દોરો. એટલે કે અહીં બરણી, માટલી, જગ, ડબ્બો આ 4 આપ્યું છે. અહીંથી 2 ડ્રો કરવાનું છે. અહીં તો આ કોમ્બિનેશન તમે ડ્રો કરી શકો કાં તો આ કોમ્બિનેશન ડ્રો કરી શકો. તો આપણે ડ્રો કરીશું બરણી અને ડબ્બો. તો હું અહીં માપ જોઈ લઉં છું. 3.5 સેન્ટીમીટર છે પણ હું 4 સેન્ટીમીટર લઈશ. અહીંનું માપ છે 5 સેન્ટીમીટર, તો હું લેવું છું 6 સેન્ટીમીટર. પછી આ ડબ્બાનું માપ છે 4.5 સેન્ટીમીટર, તો હું લઉં છું 5 સેન્ટીમીટર. અહીંનું માપ છે 5, તો હું 6 લઉં છું. બરણી દોરવા માટે અહીં એક લાઈન ડ્રો કરવી પડશે ને બીજી લાઈન. હવે ડબ્બો.
આ આપણો ડબ્બો બનીને રેડી છે. હવે એક્સ્ટ્રા લાઈન જ્યારે આપણે સાફ કરી દઈશું ત્યારે ચોખ્ખો ડબ્બો આપણને દેખાશે. આમાં કલર પૂરવાનું આપણને નથી કહેવામાં આવ્યું, તો આપણે કલર પૂરીશું નહીં. તો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. હું તમને મળીશ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી થેન્ક યુ.